સમાચારમાં વાત કરીએ તો સુરતના પુણાની સાદરા નિકેતન શાળામાં શિક્ષિકા દ્વારા એક બાળકીને મારવાની ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ દુઃખદ અને નિંદનીય ગણાવી છે। તેઓએ આ ઘટના સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી હતી। તાત્કાલિક શાળાએ જઈ સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે। તેમજ શાળા તથા જવાબદાર વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે। રાજ્યના તમામ શિક્ષકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ પ્રકારનું કૃત્ય થવું ન જોઈએ અને જો આવું કાંઈ થશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। આવી નિર્દયતા ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે। અત્યારે પુણાની શાળામાં પ્રાઇવેટ શાળાની અંદર એક બાળકને દીકરીને શિક્ષિકા દ્વારા ખૂબ સખ્ત મારવાના વિડીયા અને ટીવી ચેનલના માધ્યમ દ્વારા અને મને ફરિયાદ મળી છે, જોયું મેં। ખૂબ જ દુઃખદ ઘટના છે। તુરંત જ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં જવામાં અને તપાસ કરવા માટેનો તુરંત જ એને સૂચના આપવામાં આવી છે। આ બાબતની અંદર તમામ પ્રકારની કાર્યવાહી થશે। એમના પર પોલીસ દ્વારા પણ જો વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવે તો એક્શન લેવામાં આવશે। શાળાઓ પર પણ એમને શું કરી શકાય એ એક્શન લેવાશે। હું આજે એ સૂચના આપું છું ને સાથે ચેતવણી પણ આપી રહ્યો છું કે કોઈ પણ શાળાની અંદર શિક્ષક બાળક ઉપર આવું બેરહમી પ્રયોગ કૃત્ય કરશે તો એને સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિર્દયતા ક્યારેય સહન કરી લેવાય નહીં, કારણ કે એક બાળક ઉપર એની માનસિક અસર ખૂબ વિકૃત રીતે થતી હોય છે। આવનારા સમયમાં આ બાળક દેશનું, રાષ્ટ્રનું સારું નાગરિક બનાવવા માટે શાળામાં મોકલતા હોય છે, ત્યારે આવું કૃત્ય આપણે સહન કરી શકીશું નહીં। કોઈ પણ શાળા હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ પ્રાંત હોય, આ બાબતની બાળક એ આપણા માટે ભગવાનનું સ્વરૂપ છે, માટે આવી કોઈ પણ બાબત ચલાવી લેવામાં આવશે નહીં અને એની કાર્યવાહી થશે। માટે આ સંદેશો હું એટલા માટે આપી રહ્યો છું કે બીજી અન્ય શાળામાં પણ આવી કોઈ ઘટના ન ઘટે એ બાબતમાં હું સૌને જાગૃત કરી રહ્યો છું। બાળક એમના વાલી દ્વારા એમને ખ્યાલ આવ્યો કે આટલું સખ્ત રીતે માર્યું છે અને એમના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ જોવામાં આવ્યા છે, જેમાં આ રીતની કૃત્ય કરી રહ્યા છે। એ ખરેખર નિંદનીય છે। એને ચલાવી લેવાય નહીં અને ચલાવીશું પણ નહીં। માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં શાળા પર પહોંચી ગયા છે અને એનું ચોક્કસ પ્રકારે કાનૂની રાહ પર એના એક્શન લેવાશે અને અન્ય શાળામાં આવું ન બને એની આજથી પણ હું એને ચેતવણી આપું છું, સૂચના આપું છું। આવી ઘટનાઓ કોઈ પણ ઘટે તો ચોક્કસ અમારા કોઈ પણ જિલ્લાની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીની ને જાણ કરવી અથવા તો અમારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અથવા તો અમને પણ જાણ કરવી।